રૂપિયાનો સિક્કો અને કિંમત 50,000 રૂપિયા। સુભાષચંદ્ર બોઝ અને ચિત્તરંજન દાસ આ બે સિક્કા સાચું છે કે ફેક તે હકીકત જાણો આ વિડીયોમાં। તો હેલો દોસ્તો, હું છું રામ, સ્વાગત કરું છું તમારું આજના વિડીયોમાં। જે પણ આપણે વાત કરવાના છીએ તે 100% પ્રૂફ સાથે અને માર્કેટ વેલ્યુ જે પણ છે તે બુક ઉપર જ તમને બતાવવામાં આવશે અને વિડીયો જોયા બાદ જ્યારે પ્રૂફ થઈ જાય એટલે કે તમને લાગે કે હા આ વિડીયોમાં બતાવવામાં આવેલી ઇન્ફોર્મેશન બિલકુલ સાચી છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આ ચેનલ દ્વારા આપવામાં આવતી તમામ સાચી માહિતી વિશે તમે જાણી શકો। દોસ્તો, આ સિક્કાની કિંમત અને ડિટેલ્સની વાત કરીએ તો દોસ્તો આ સિક્કો યર્સ એટલે કે વર્ષ 1996નો છે। મેટલ કોપર નિકલ છે, વેઇટ 6 ગ્રામ છે, સાઇઝ 26 mm અને શેપ 11 સાઇડેડ છે। દોસ્તો મિન્ટની વાત કરીએ તો કોલકાતા મિન્ટ છે, જેમાં નોર્મલથી વાત કરી યુએનસી સુધી તો નોર્મલ કિંમત છે 1500 થી 2000 અને યુએનસી કિંમત છે 3000 થી 5000 રૂપિયા। પણ દોસ્તો આમાં કોલકાતા મિન્ટ છે, હવે આમાં કોઈ પણ મિન્ટ હોય ને તો તેની આ જ કિંમત છે। એનું કારણ શું? હવે જો દોસ્તો, આ સિક્કો કિંમતી હોવાનું કારણ એ છે કે આ જે સિક્કો છે તે 1997ની સાલમાં છાપવામાં આવ્યો હતો, પણ ભૂલથી 1996ની સાલમાં ઘણા સિક્કા છપાઈ ગયા હતા। હવે ભૂલથી જ્યારે છપાઈ ગયા હતા પછી તેને ખબર પડી એટલે તરત જ તેનું ટ્રાન્સપોર્ટ રોકી દેવામાં આવ્યું હતું અને પરત સિક્કા લાવવામાં આવ્યા હતા। તે છતાં પણ ઘણા બધા સિક્કા એવા છે જે માર્કેટમાં નીકળી ગયા હતા, એટલે આ સિક્કો કિંમતી બની ગયો છે। હવે જો આ સિક્કો તમારી પાસે હોય તો આની પ્રાઇસ આપણે બતાવી દીધી છે। આની પ્રાઇસ છે યુએનસી કન્ડિશનમાં 5000 રૂપિયા। ઓકે, હા કે કોઈ પણ મિન્ટમાં તમારી પાસે હશે તો એની યુએનસી કન્ડિશનમાં હશે તો 5000 રૂપિયા તેની કિંમત મળશે। પણ હા, એક વાતનું ધ્યાન રાખશો, તે 1996ની સાલમાં હોવો જોઈએ। તો બધાને સમજાઈ ગયું હશે? તો આ તો હતો સુભાષચંદ્ર બોઝનો સિક્કો। હવે જે આપણે સિક્કાની વાત કરવાના છીએ જે ચિત્તરંજન દાસનો સિક્કો છે, જેની આગળ પાછળ તમે એકવાર નજર નાખી લો તો હવે વાત કરીએ તો આ સિક્કો વર્ષ 1998 અને મેટલ કોપર નિકલ હોવું જોઈએ, તેમાં વેઇટ 6 ગ્રામ, સાઇઝની વાત કરીએ તો 26 mm છે અને શેપ 11 સાઇડેડ। ઓકે, તો આ સિક્કો 3 મિન્ટમાં છપાયેલ છે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા, જેમાંથી હૈદરાબાદ મિન્ટમાં છપાઈ ગયેલ સિક્કા એક્સ રેર તરીકે માનવામાં આવે છે। તો હવે આગળ વાત કરીએ તો કોલકાતા મિન્ટમાં આ સિક્કો યુએનસી કન્ડિશનમાં હોય તો તે કોમન કેટેગરીમાં આવે છે, જેની યુએનસી કન્ડિશનમાં કિંમત છે 50 રૂપિયા। હવે નોઈડા મિન્ટમાં પણ સેમ એ જ છે, તેની પણ યુએનસી કન્ડિશનમાં 50 રૂપિયા, જે પણ કોમન કેટેગરીમાં આવે છે। હવે હૈદરાબાદ મિન્ટમાં આ સિક્કાની કિંમત છે, જો હૈદરાબાદ મિન્ટનો તમારી પાસે આ સિક્કો હોય તો તેની કિંમત છે નોર્મલ કન્ડિશનમાં વાત કરીએ તો 10 થી 15000 અને યુએનસી કન્ડિશનમાં હોય તો 35000 થી લઈને 50000 સુધી છે, જે સિક્કો એક્સ રેર તરીકે માનવામાં આવે છે। તો હવે આ સિક્કો જો કોઈ પાસે હોય હૈદરાબાદ મિન્ટનો તો કોમેન્ટ કરજો, વેચવાનો હોય તો। જો અમારે આ સિક્કો નહીં ખરીદવાનો હશે છતાં પણ તમને આ સિક્કો વેચવામાં અમે મદદ કરશું, જેથી તમે ફ્રોડ લોકોની જાલમાં ન ફસાઈ જાઓ। તો બસ દોસ્તો, આજનો વિડીયો એટલો જ હતો। વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો, જેથી અમને થોડું ઘણું મોટિવેશન મળે। તો સારું, મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર।